ધોરણ 9 મેથ્સ ચેપ્ટર 15 સંભાવના સ્વાધ્યાય 15.1 પ્રેક્ટિસ વર્કમાં દાખલા નંબર 4 આજે આવે બે સિક્કાઓ 400 વખત ઉછાળવામાં આવે છે. બે સિક્કા લીધા, આપણે એક પાસાથી રમીએ છીએ, લૂડો કે એવું વોટેવર, કુકડી પણ રમતા હોઈએ, પણ એમાં એક પાસો લઈએ, જોડે જોડે બે પાસા લઈને પણ સાપ સીડી તમે રમતા હશો. એ રીતના અહીંયા બે સિક્કા લેવાના છે. બે સિક્કા લીધા, ઉછાળ્યા, શું પડ્યું એની નોંધ કરી. એવી રીતના 400 વખત ઉછાળ્યા અને તેમાં નોંધ કરી, તો નોંધ લિસ્ટમાં જોયું તો 100 વખત બે છાપ મળે છે, 220 વખત એક છાપ મળે છે, 80 વખત છાપ મળતી નથી. હવે આ બાબતને સમજવા પહેલા આપણે થોડો બીજો એક ટોપિક લઈ લઈએ. સિક્કા ઉપર શું હોય? હેડ અથવા ટેલ. આ એક સિક્કાની વાત કરીએ. જો આને ઉછાળવામાં આવે તો તમને હેડ મળે અથવા ટેલ મળે. એવું ના કહેતા કે સિક્કો સાહેબ ઊભો રહે. હેડ અને ટેલ મળે. એક જ વખત આપણે ઉછાળ્યો. ઓકે, ચલો જોઈએ. કુલ પરિણામો કેટલા થયા? 2. હેડ અથવા ટેલ, બે પરિણામો છે. હેડ અને ટેલ એવા બે પરિણામો. તમે એક જ વખત ઉછાળો છો તો કેટલા શક્ય પરિણામ બનશે? સાહેબ એક જ બને ને, કે બે ઘટનાઓ બનશે એક વખત ઉછાળો ને? ના. તો એક જ વખત ઉછાળતા એક પરિણામ શક્ય બને. ચલો હવે સવાલ, સિક્કાને એક વખત ઉછાળતા H છાપ મળે તેની સંભાવના શોધો. તો જોજો, સિક્કાને એક વખત ઉછાળતા H છાપ મળે તે ઘટનાને એ કહીએ તો એ ઘટના એ હોય તો P of A બરાબર એક શક્ય ઘટના બનશે અને કુલ પરિણામો કેટલા હતા? 2. તો 1/2. 1/2 એટલે 0.50 અથવા 0.5 કહીએ છે. એટલે 50-50 ચાન્સ છે. આપણે એવું કહેતા હોઈએ છીએ કે સિક્કો સિક્કાને ઉછાળવા તો હેડે આવે અથવા ટેલ પણ આવે. 50-50 છે. તે જ રીતે સિક્કાને એક વખત ઉછાળતા ટી કાંટો મળે તેની સંભાવના શોધો. ચલો, આ ઘટનાને આપણે બી ઘટના કહી દઈએ. આ ઘટના બી છે તો ડાયરેક્ટ જવાબ લખી લો. ચલો લખી લઈએ. સિક્કાને એક વખત ઉછાળતા ટી કાંટો મળે તે ઘટના બી હોય તો P of B બરાબર એક જ વખત ઉછાળીએ છીએ તો એક શક્ય પરિણામો છે 2. તો આને કહીએ પાછું 0.50. તો સિક્કાને એક જ સિક્કાને ઉછાળવાની વાત કરી ત્યારે આ ઘટનાઓ શક્ય બને છે અને એવા સવાલો આમાંથી બને. પણ અહીંયા બે સિક્કા લીધેલા છે. ચલો હવે બે સિક્કાની બાબતને હું તમને સમજાવું છું. બે સિક્કા
ઓ એકી સાથે ઉછાળતા. વિચારો, બે સિક્કા લીધા, ઉછાળ્યા, ઓ બંને ઉપર હેડ આવે. કઈ કઈ ઘટના બની શકે છે? શક્ય પરિણામો કયા કયા છે? મારા નસીબ એવા છે કે બંને ઉપર હેડ આવ્યા, એચ છાપ મળી. કદાચ એવું બી બને સાહેબ બંને ઉપર ટેલ પણ મળે, અથવા એક સિક્કા ઉપર હેડ મળે, બીજાના ઉપર ટેલ પણ મળે, અને એકના ઉપર ટેલ મળે, બીજા ઉપર એચ મળે, હેડ મળે. હેડ છાપ, ટી ટેલ કાંટો. તો અહીંયા કેટલા શક્ય પરિણામો છે? 4 શક્ય પરિણામો છે. કદાચ બંને ઉપર હેડ મળશે, બંને ઉપર ટેલ મળશે, અથવા એકના ઉપર હેડ બીજા ઉપર ટેલ, અથવા એકના ઉપર ટેલ બીજા ઉપર હેડ મળશે. આવી શક્ય ઘટનાઓ છે 4. એમાંથી શું થયું તો જોઈએ. 100 વખત 2 છાપ મળે. ચલો 2 છાપ મળી. એ કેટલી વાર બન્યું ભાઈ? 100 વખત બની. આ ભાઈએ 400 વખત સિક્કાને ઉછાળ્યો છે. બે સિક્કા 400 વખત ઉછાળ્યા છે. એમાંથી 100 વખત બંને ઉપર છાપ મળી, અને 80 વખત 220 વખત એક છાપ મળે. હવે એક છાપ ક્યાં ક્યાં મળે છે જુઓ. એક છાપ. આવી કેટલી ઘટનાઓ બની? 220 વખત. ત્રીજી વાત, 80 વખત છાપ મળતી જ નથી. અહીંયા જુઓ, છાપ મળતી જ નથી. આ કેટલી ઘટનાઓ છે? 80 ઘટનાઓ છે. એનો મતલબ બંને ઉપર ટેલ મળે છે. હવે આ ઘટનાની આપણે સંભાવનાઓ શોધવાની છે. ટોટલ કેટલી વખત, કેટલા પરિણામો છે આપણી જોડે? 400. 400 માંથી બંને ઉપર હેડ કેટલી વખત મળે? 100 વખત. એક જ હેડ મળે એવી 220 ઘટનાઓ, એક પણ હેડ ન મળે એવી 80 ઘટનાઓ. ટોટલ ઘટનાઓ આપણી છે 400 વખત આપણે સિક્કાને ઉછાળ્યો છે. તો હવે આપણે દાખલો ગણીએ. બે સિક્કાને 400 વખત ઉછાળવામાં આવે છે, માટે કુલ પરિણામોની સંખ્યા બરાબર 400. ચલો પહેલી એક બાબત, 100 વખત 2 છાપ મળે છે, તો 2 વખત છાપ મળે તે ઘટના A હોય તો P of A બરાબર 2 વખત છાપ મળે તે ઘટનાઓની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. ચલો 2 વખત છાપ મળે એવી ઘટનાઓ 100 હતી ને 100 ભાગ્યા 400 બરાબર 1/4. 0.25 પણ આપણે કહી શકીએ. P of A. બીજી વાત, 220 વખત એક જ છાપ મળે છે, તો એક વખત છાપ મળે તે ઘટના B હોય તો P of B બરાબર એક વખત છાપ મળવાની, છાપ મળે તે ઘટનાઓની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. ઓકે સર, એમાં 220 વખત મળે છે, 220 વખત, તો
તો 220 ભાગ્યા 400. આનો જવાબ ભાગાકાર કરી 11 થશે, અડધા કરીએ તો 11, અહીંયા થશે 20. ભાગ ન ચાલે એટલે 0.0. 22 20 5 100. અથવા બીજો આઈડિયા આપું, નીચે 20 છે, 20 50 તો એને 5 વડે ગુણો, અને 5 વડે ગુણીએ તો ઉપર બી 5 વડે ગુણાય તો ઉપર થવાના 55, નીચે થવાના 100. 2 પોઈન્ટ કાપી નાખો તો 0.55. અહીંયા ચલાવીએ આગળ ગાડી, તો અહીંયા 10 ભાગને હજુ શેષ વધે, આ ઉપર 0 લઈ શકો, 20 50 ને 100. તો એ રીતનો પણ થશે જવાબ. ચલો ત્રીજી વાત, 80 વખત છાપ મળતી જ નથી, તો છાપ ન મળવાની ઘટના C હોય તો P of C બરાબર છાપ ન મળે તે ઘટનાઓની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. છાપ ન મળે, નથી મળતી ભાઈ 80 જગ્યાએ, છેદમાં 400 ગયા 8 5 40, 1/5, 1/5 કરી દઈશું 0.20. સાહેબ કેવી રીતના કર્યું તમે? મેં નીચે 20 વડે ગુણ્યા, ઉપર પણ 20 વડે ગુણ્યા, તો ઉપર 20 થયા, નીચે થયા 100, 2 પોઈન્ટ કપાઈ ગયા એટલે 0.20. તો અહીંયા આપણે બે સિક્કા વાળા દાખલામાં જુદી જુદી સંભાવનાઓ શોધી. ચલો પાંચમો સવાલ છે, એક વિદ્યાર્થીએ 5 કસોટીમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે. કસોટી ક્રમાંક અને મેળવેલ ગુણ પરીક્ષા આપી 5 વખત. પહેલી કસોટીમાં 62, બીજી કસોટીમાં 72, ત્રીજી કસોટીમાં 78, ચોથીમાં 91, પાંચમામાં 85. થોડો વધારો થયો છે, તમે નોંધ લો. તમે પણ વધારે મહેનત કરશો એમ તમારી ટકાવારી ઉપર આવશે. ચલો ઓકે, 90 થી વધુ ગુણ મેળવ્યા હોય તે ઘટનાની સંભાવના શોધો. ચલો એ કસોટીની સંખ્યા કેટલી છે સાહેબ? 5. તો સંભાવના માટેના કુલ પરિણામો 5 બનશે. અહીં કસોટીઓની સંખ્યા 5 છે, તેથી કુલ પરિણામોની સંખ્યા બરાબર 5. હવે વાતને આગળ લઈએ. પહેલો સવાલ, 90 થી વધુ ગુણ મેળવ્યા હોય એવી કેટલી વાર ઘટનાઓ બની? એની જોડે 5 નું લિસ્ટ છે. એમાં 90 થી વધુ ગુણ મળ્યા હોય એક જ જગ્યાએ છે. સવાલ જુઓ, 90 થી વધુ ગુણ મેળવ્યા હોય તે ઘટનાની સંભાવના શોધો. આપણે થોડું લખાણ લખી લઈએ. ધારો કે 90 થી વધુ ગુણ મેળવ્યા હોય તે ઘટના A હોય તો P of A બરાબર 90 થી વધુ ગુણવાળી ઘટનાઓ કેટલી છે? એક જ. તો સવાલમાં એ આપણે એવું લખીશું, P of A બરાબર 90 થી વધુ ગુણ હોય તેવી ઘટનાઓની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. 90 થી વધુ ગુણવાળી ઘટના એક જ છે, તો 1 upon કુલ પરિણામો છે 5 બરાબર 0.20. સાહેબ કેવી રીતના લાવે 0.20? અંશમાં 20 વડે ગુણ્યા, છેદમાં પણ 20 વડે ગુણ્યા, નીચે 100 થયા, ઉપર 20 થયા, નીચે 100 હતા એટલે 2 પોઈન્ટ કપાઈ ગયા. બીજો સવાલ, 70 થી 80 ગુણની વચ્ચે
चलो 70 થી 80 ની વચ્ચે વાળા આ કહેવાય ભાઈ 70 થી 80 ની વચ્ચે આ તો 70 થી ઓછા 70 થી 80 ની વચ્ચે ના 80 થી ઉપર બે ઘટનાઓ છે તો બીજી વાત ધારો કે 70 થી 80 ની વચ્ચે ગુણ મેળવ્યા હોય તે ઘટના B હોય તો P of B बराबर 70 થી 80 ની વચ્ચે મેળવેલ ગુણ વચ્ચે ના ગુણ હોય તેવી ઘટનાઓની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા ચલો બે વાર બની છે ઘટના 2/5 નીચે 20 વડે ગુણો ઉપર 20 વડે ગુણો 20 દુ 40 20 પંચા 100 સોના 2 પોઈન્ટ કાપો 0.40 P of B બરાબર 0.40 તો આપણા માટે આ બીજો એક દાખલો અહીંયા પૂરો થયો હવે દાખલા નંબર 6 બિયારણની 5 થેલીમાંથી દરેકમાંથી 100 બીજ પસંદ કર્યા ખેતરમાં વાવ્યા યોગ્ય પરિસ્થિતિમાં અને તેમાંથી અંકુરિત થયેલ બીજની સંખ્યા નીચે આપેલી છે તો એના આધારે પ્રશ્નોની સંભાવના શોધો તો રેડી ચલો એક થેલી બીજી ત્રીજી ચોથી પાંચમી એમાંથી 100 બીજ પસંદ કર્યા હવે આમાં 1 2 3 4 ને 5 થેલીની જુદી જુદી વાત છે તો પહેલી થેલીમાંથી 100 આવ્યા એમાંથી 76 અંકુરિત થયા બીજી થેલીમાંથી 89 ત્રીજીમાંથી 65 ચોથીમાંથી 58 પાંચમામાંથી 85 બધા બીજો આવે બધા અંકુરિત નથી થતા અમુક અંકુરિત ન પણ થાય એવી ઘટના એ બની છે હવે એમાંથી વાત કરીએ કે 60 થી વધુ બીજ અંકુરિત થયા હોય અહીંયા પાંચ ઘટનાઓ છે જુદી જુદી એકવાર 76 89 65 58 પાંચ ઘટનાઓ છે અહીંયા લખાશે થેલીઓની સંખ્યા 5 છે તેથી કુલ પરિણામોની સંખ્યા બરાબર 5 પહેલો સવાલ 60 થી વધુ બીજ અંકુરિત થયા હોય તો અહીંયા લખીશું 60 થી ધારો કે 60 થી વધુ બીજ અંકુરિત થયા હોય તે ઘટના A હોય તો P of A બરાબર ચલો P of A હવે કે છે 60 થી વધુ વાળા આ 60 થી વધુમાં આવે 60 થી વધુમાં આવે 60 થી વધુમાં આવે 60 થી વધુ આ નહીં આવે 60 થી વધુ બીજ અંકુરિત થયા હોય એવી ચાર જગ્યાએ ચાર થેલીની ઘટના છે તો 4 upon ટોટલ 5 તો અહીંયા લખવું હોય તો 60 થી વધુ બીજ અંકુરિત થયા હોય તે ઘટનાઓની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા 60 થી વધુ ચાર જગ્યાએ 4/5 સર 4/5 ઉપર 20 વડે ગુણો નીચે પણ 20 વડે ગુણો 20 પંચા 100 20 ચોક 80 2 પોઈન્ટ કાપી લો 0.8 લખો અથવા 80 લખો બીજો સવાલ 60 થી ઓછા બીજ અંકુરિત થયા હોય 60 થી ઓછા વાળું એક જ છે ધારો કે 60 થી ઓછા બીજ અંકુરિત થયા હોય
તે ઘટના બી હોય તો P of B બરાબર 60 થી ઓછા બીજ અંકુરિત થયા હોય તે ઘટનાઓની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. એવા કેટલા છે? એક જ. તો 1/5 ઉપર 20 વડે ગુણો, નીચે 20 વડે ગુણો. 20 પંચા 100, 20 એકા 20, 100 નીચે છે પોઈન્ટ કપાઈ જશે 0.2 અથવા 0.20. ચલો ત્રીજી ઘટના, 90 થી વધુ બીજ અંકુરિત થયા હોય. સવાલ છે 90 થી વધુ બીજ અંકુરિત થયા હોય. જુઓ તો જરા, કોઈનામાં 90 થી વધુ બીજ અંકુરિત થાય છે? એક પણ થેલીમાં 5 માંથી કોઈ પણ થેલી ના સાહેબ, અશક્ય ઘટના કહેવાય. તો એની સંભાવના 0 જ આવશે. પણ વિગતે આપણે લખીશું. ધારો કે 90 થી વધુ બીજ અંકુરિત થયા હોય તે ઘટના સી હોય તો P of C બરાબર 90 થી વધુ બીજ અંકુરિત થયા હોય તેવી ઘટનાઓની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. સર 90 થી વધુ વાળું કોઈ નથી, 5 બરાબર 0. અગાઉના દાખલામાં પેલી કસોટી વાળો દાખલો હતો કે એક કસોટીમાં આટલા બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને એના આધારે સંભાવના હતી. એ 5 થેલીઓ છે, એમાંથી 100 બીજ લીધા અને અંકુરિત કર્યા. હવે એના સવાલો હતા, એ પ્રમાણે આપણે જવાબો આપ્યા. સવાલ નંબર 7. એક મેળામાં 70 છોકરાઓ, 80 છોકરીઓ, 20 પુરુષો અને 30 સ્ત્રીઓ આવેલ છે. ઇનામ આપવા માટે એક વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કર. એક વ્યક્તિને, એક જ વ્યક્તિ, તો તે સ્ત્રી હોય તેની સંભાવના શોધો. હવે એક બાબત આપણે સમજીએ કે અમુક વાર સંભાવના વધી જાય અને અમુક વાર સંભાવના ઘટી જાય. કેવી રીતના? કે સમજો કે ક્લાસમાં અત્યારે 100 વિદ્યાર્થીઓ છે, 100. એમાંથી એક મોનિટર બનાવવાનો છે. એક જ જણને ચોઈસ કરવાનો છે. તો આપણે બેઠા હશું, બધાને મોનિટર થવાની ઈચ્છા છે, બધાને. તો આપણે પહેલા જ વિચારીશું, મનથી પડી ભાગીશું, ઓ 100 જણમાં આપણો ક્યાંથી નંબર આવશે? 100 જણમાંથી આપણો ક્યાંથી નંબર આવશે? કારણ કે 100 જણ છે, કુલ પરિણામો 100 છે. પણ હવે સમજો કે ક્લાસમાં 20 જ વિદ્યાર્થીઓ હોય તો આપણને મોનિટર થવાની સંભાવના વધી ગઈ કે 20 માં કદાચ આપણો નંબર આવી એવું લાગે, બાકી 100 માં તો આપણો મેળ જ નહીં પડે. આપણે એવું વિચારી જ લઈએ જ. એના બી વિચારો કે એક જ ક્લાસમાં 2 જ વિદ્યાર્થીઓ છે, તો આપણે આમ ભગવાનને પ્રાર્થના કરીએ, યાર મારો નંબર મારો આવી જાય, મારો. કેમ? એ આવે તો 2 જણ હોય તો એ આવે કે તો હું આવી જાઉં, એ આવે તો હું આવી જાઉં. ત્યાં સંભાવના વધી ગઈ છે, કારણ કે ત્યાં 2 જ વ્યક્તિ છે. કુલ પરિણામની સંખ્યા 2 છે અને કુલ પરિણામની સંખ્યા છેદમાં છે. જેમ છેદ નાનો થાય એમ જવાબ મોટો થાય. અહીંયા છેદમાં 100 આવે, 100 વડે ભાગવાના થાય તો ત્યાં સંભાવના ઓછી થાય. અહીંયા 20 વડે ભાગવાના થાય તો આના કરતા અહીંયા સંભાવના વધી જાય. પણ અહીંયા હવે છેદમાં ખાલી 2 જ થયા માટે સંભાવના વધી જાય છે. અહીંયા હવે મેળામાં 70 છોકરીઓ
સોરી 70 છોકરાઓ 80 છોકરીઓ 20 પુરુષો અને 30 એટલે ટોટલ કેટલા જણ છે અને એમાંથી એક જણને ઇનામ આપવા માટે ચોઈસ કરવાનું છે. અને જેવું તે મોનિટર ચોઈસ કરવાની વાતમાં હવે તે સ્ત્રી હોવાની સંભાવના. તો વાતમાં પહેલા તો કુલ કેટલા પરિણામો છે એની વાત કરવી પડશે. તો કુલ પરિણામોની સંખ્યા બરાબર 70 80 20 અને 30 50 130 200 જણમાંથી એક વ્યક્તિને આપણે ચોઈસ કરવાની છે. હવે વાત કુલ પરિણામોની છે. હવે સ્ત્રી હોવાની સંભાવના શોધવાની છે. જોઈએ ધારો કે ઇનામ આપવા માટે યાદચ્છિક રીતે એક વ્યક્તિ પસંદ કરતા તે સ્ત્રી હોવાની ઘટના એ હોય તો P of A બરાબર અહીંયા લખાશે છેદમાં તો કુલ પરિણામોની સંખ્યા અંશમાં સ્ત્રી. પણ એક મેળામાં આપણે ક્લાસમાં તો આપણે ખુદ એક જ વ્યક્તિ છે એટલે એક, પણ મેળામાં 4 પ્રકારના વ્યક્તિઓ છે: છોકરાઓ, છોકરીઓ, પુરુષો અને સ્ત્રીઓ. સ્ત્રીઓ વધારે છે. કઈ સ્ત્રી આવશે એવું નહીં, પણ એક કોઈ પણ સ્ત્રી આવે, 30 માંથી એક સ્ત્રી આવશે. તમે વિચારો યાર કે ક્લાસમાં 10 છોકરીઓ હોય ને 90 છોકરાઓ હોય, ગર્લ્સ બોયઝ, તો મોનિટર બનાવવામાં આવશે તો કોની સંભાવના વધી જશે? બોયઝ બનશે વધારે કે ગર્લ્સ મોનિટર બની જશે એની સંભાવના છે? 10 માંથી ના, કદાચ બોયઝ માંથી જ બની જશે, કારણ કે 90 જણ છે એ લોકો, એમનો જથ્થો વધારે છે તો એમાંથી બની જવાની સંભાવના વધી જાય. તો સંભાવના શાના ઉપર આધાર રાખે છે? કે બોયઝની સંખ્યા ઉપર આધાર રાખે છે. તો અહીંયા સ્ત્રીને ચોઈસ કરવાની છે તો એની કેટલી સંખ્યા છે એના ઉપર આધાર રાખે છે. એ 30 છે તો અહીંયા લખાશે સ્ત્રીઓની કુલ સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. સ્ત્રીઓની સંખ્યા છે 30, ટોટલ છે 200, 0 0 ગયા, 3/20 આટલું લખી શકાય. અથવા આપણે ભાગાકાર પણ કરી લઈશું 3/20. ભાગને ચાલ્યો 0, ચલો પોઈન્ટ મૂકી 0 મૂક્યા એટલે 20 એકા 20, 10 0 0 20 પંચાને 100, 0.15. સાહેબ કેવી રીતના લાવ્યા સમજાવો ને. મેં અંશમાં છેદમાં 20 છે. ઓકે સર, 5 વડે ગુણો, 20 પંચા 100, 5 છેદમાં ગુણ્યા તો અંશમાં ગુણો, 3 પંચા 15, 2 પોઈન્ટ કાપ્યા તો 0.15. ભાગાકાર કરીને પણ જવાબ મળી જશે. નવમો સવાલ છે: એક પેટીમાં એક સરખા કદ અને દરના કુલ 40 દડા છે. કુલ 40 દડા એક પેટીમાં, તેમાં 18 દડા લાલ, 12 દડા પીળા અને બાકીના દડા વાદળી રંગના છે. ઓકે, અંદર જે 40 છે એમાંથી 18 લાલ, 12 પીળા રંગના અને બાકીના વાદળી રંગના છે. એક દડો એમાંથી આંખો દબાવીને પસંદ કરવાનો છે. મિક્સ આમ કરી દીધા છે. તમે ગેમ રમતા હશો પેલી ચીઠીઓ ઉપાડવાની વાત. ઓકે, એમાંથી એક દડો પસંદ કર્યો તો એ વાદળી હોવાની સંભાવના શોધો. તો અહીંયા તો પહેલા દડાની કુલ સંખ્યા 40 છે, માટે કુલ
પરિણામોની સંખ્યા બરાબર 40. ટોટલ 40 છે, એમાંથી 18 લાલ 12 પીળા, તો વાદળી કેટલા હશે? લાલ અને પીળાને બાદ કરી દઈએ એટલે વાદળી મળી જશે. તો અહીંયા લખાશે વાદળી રંગના દડાની સંખ્યા બરાબર 40 માઇનસ 18 માઇનસ 12. લાલ બાદ કર્યા, પીળા બી બાદ કર્યા, તો આવશે 10 દડા. વાદળી રંગના 10 દડા થઈ ગયા. હવે વાદળી રંગનો દડો હોવાની સંભાવના હમણાં સ્ત્રીઓ વાળા દાખલામાં જોયું હતું એ પ્રમાણે તો એક દડો યાદચ્છિક રીતે પસંદ કરતા, ધારો કે પસંદ કરતા તે વાદળી રંગનો હોય તે ઘટના એ હોય તો P of A બરાબર, ત્યાં લખીશું સ્ત્રીઓની સંખ્યા, અહીંયા લખીશું વાદળી રંગના દડાની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, અથવા કુલ દડાની સંખ્યા એવો પણ શબ્દ વાપરી શકો છો. ઓકે, 10 ટોટલ દડા હતા 40, ઉડી ગયા સાહેબ 4 વધ્યા. નીચે 25 વડે ગુણો, ઉપર પણ 25 વડે ગુણો, કાંઈક 25 ચોક 100 થાય, તો ઉપર 25 એટલે 25 એકા 25, નીચે 100, 2 પોઈન્ટ કાપો 0.25, તો P of A. તો વાદળી રંગનો દડો હોવાની સંભાવના 0.25 છે. સવાલ નંબર 10. 1 થી 100 લખેલી ચિઠ્ઠીઓ એક પેટીમાં છે. ચિઠ્ઠી પસંદ કરવાની છે. આપણે રમતા હોઈએ છે ગેમમાં, ચિઠ્ઠી બનાવીએ, વાળી મૂકીને બધા ભાઈબંધોને ઉપાડવાની હોય, વોટેવર. ઓકે, તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો ચિઠ્ઠી પરની સંખ્યા 7 ની ગુણિત હોય, 30 થી નાની હોય, અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. પહેલા તો 100 ચિઠ્ઠીઓ છે, 1 થી 100 સુધી લખેલી એટલે 100 ચિઠ્ઠીઓ થઈ. અહીંયા લખાશે 1 થી 100 લખેલી ચિઠ્ઠીઓ છે, માટે કુલ પરિણામોની સંખ્યા બરાબર 100. હવે વાતને સમજીએ. સવાલ લઈએ 1. 7 ની ગુણિત હોય તો અહીંયા લખીએ 7 ની ગુણિત 1 થી 100 સુધીની 7 ની ગુણિત સંખ્યાઓ. ચલો, કેટલી છે, કઈ કઈ છે? 7 ની ગુણિત એટલે 7 ના ઘડિયામાં આવતી હોય, તો 7 14 21 28 35 42 47 49 7 8 56 7 9 63 7 દાન 70. પૂરું થઈ ગયું? ના સાહેબ, હજુ આગળ ગાડી ચાલે. 11 સિત્તા 77, 7 12 84, 13 સિત્તા 91, 13 14 સિત્તા 98 અને 15 સિત્તા 105. વધી ગયા સર, 1 થી 100 છે. તો આમાંથી આટલા શક્ય પરિણામ, પેલા એના પરિણામો છે. આ ઘટના બને, 7 નો ગુણિત મળવાની ઘટનાઓ કેટલી છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 ઘટનાઓ છે. હવે આ 14 ઘટનામાંથી કોઈ પણ એક ઘટના બની શકે છે. તો અહીંયા લખાશે, ધારો કે
ધારો કે ચિઠ્ઠી પર 7 નો ગુણિત ચિઠ્ઠી પર 7 ની ગુણિત સંખ્યા મળે તે ઘટના A હોય તો P of A બરાબર આપણે 7 ની ગુણિત સંખ્યાઓ અહીંયા લખાશે. આપણે અહીંયા 14 સંખ્યાઓ જોઈ લીધી. તો હવે ગુજરાતીમાં બધું લખાણ નથી કરતા અહીંયા. તો કેટલી મળી આપણને? 14. કુલ શક્ય પરિણામો કેટલા હતા? 100. ચલો સીધે સીધા પોઈન્ટ કપાઈ ગયા. 14. તો P of A બરાબર આપણને મળ્યા 0.14. ચલો બીજો સવાલ. 30 થી નાની સંખ્યાઓ હોય તો અહીંયા લખાશે 1 થી 100 સુધીમાં આવેલી 30 થી નાની સંખ્યાઓ 30 થી નાની સંખ્યાઓ ચલો 1 2 3 4 5 6 7 8 છેલ્લે લખી દઈએ 29 પૂર્ણ. કેટલી સંખ્યાઓ છે? ચિઠ્ઠીઓ તો 1 થી 100 સુધીની છે, પણ એમાં 30 થી ઓછી કેટલી છે ચિઠ્ઠીઓ? એવી 29 ચિઠ્ઠીઓ આવશે. તો અહીંયા ચિઠ્ઠીઓની સંખ્યા મળી આપણને 29. તો અહીંયા હવે લખીએ ધારો કે ચિઠ્ઠી પર 30 થી નાની સંખ્યા હોય તે ઘટના B હોય તો P of B બરાબર 29/100 બરાબર 0.29. ત્રીજો સવાલ આપણા માટે. ત્રીજો સવાલ. અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો અહીંયા લખીશું 1 થી 100 ચિઠ્ઠીઓ પર અવિભાજ્ય સંખ્યાઓ. સર અવિભાજ્ય સંખ્યાઓ કઈ? તો એક તો નથી વિભાજ્ય કે નથી વિભાજ્ય, તટસ્થ છે. 2 3 5 7 9 ના આવે સાહેબ, 8 નહીં, 9 નહીં, 10 11 13 17 19 17 21 નહીં, 22 નહીં, 23 24 નહીં, 25 નહીં, 26 નહીં, 27 29 30 31 37 33 39 40 41 43 47 49 51 52 53 54 55 56 57 19 57 58 59 60 61 63 તો 21 તરી 63 9 સીતા 63 64 65 66 67 68 69 હા 23 તરી 69 થાય, 69 નહીં આવે, 71 73 75 76 77 11 77 78 80 81 99 81 83 84 85 86 87 ચાલે બે ભાગ, 87 ત્રણેય ભાગ ચાલે, 29 તરી 87 88 89 નથી કે આવતા, 89 90 91 13 91 92 હા 93 આવે સાહેબ, 93 ક્યાં આવે તો 31 તરી 93 94 95 96 97 નહીં આવે ક્યાંય તો 97 97 31 તરી 94 95 96 97 99 આવી ગયા. ચલો ગણી લઈએ તો હવે 1 2 3
4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 25 સંખ્યાઓ મળી. ઓકે, તો હવે લખીએ. ધારો કે ચિઠ્ઠી પર અવિભાજ્ય સંખ્યા હોય તે ઘટના સી હોય તો પી ઓફ સી બરાબર, ચલો એમાં કેટલી ઘટનાઓ આવી? 25 ઘટનાઓ, છેદમાં 100, સીધે સીધા પોઈન્ટ કાપી નાખીએ 0.25, તો પી ઓફ સી બરાબર આપણને મળી ગયા 0.25. ઓકે, તો અહીંયા આપણે પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 15.1 પૂરું કર્યું. અહીંયા સુધી આજે રાખેલ છે. ધન્યવાદ.